નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શેરોડ સમાચાર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જેડીસી 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય પાડોશીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જેડીસી 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની, જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય પાડોશીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે। હાલમાં પોલીસે આરોપીઓને દબોચી અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધીને તપાસ હાથ ધરી છે। ઝઘડિયા જેડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આબ ફાટી નીકળ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય વિજયકુમાર રામાશંકર પાસવાને બાળકી ઉપર નજર બગાડી બાળકીનું અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ પર ઊંચકી ગયો ઝાડીઓમાં લઈ ગયો હતો। ત્યાં આ નરાધમ અને હવસખોર વિજયે આ 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ નરાધમની માનસિકતા વિકૃતતા એટલી હદે ચડી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તે રડીને દર્દના કારણે કણસી રહી હતી। તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લહુલહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો। બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ થવાતું ન હતું, જેથી તે ત્યાંથી દસડાતી તેની મકાન પાસેની દિવાલ સુધી પહોંચીને પોતાની માતાને બૂમો પાડવા લાગી હતી। આ સમયે ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતા જ ઉપર ચડીને જોતા ચોંકી ઉઠી। માતાએ તાત્કાલિક બાજુમાં રહેતા અને લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવીને પહોંચી હતી ને ત્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના હાથ પણ કાપવા લાગ્યા હતા। જોકે બાળકીને વધુ સારવારની જરૂર હતી, તેને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। આ બાજુ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝા સહિતના પોલીસ કર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદને આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા અને વિજયકુમાર રામાશંકર પાસવાને ઝડપી પાડ્યો હતો, જેની કડક પૂછતાછ કરતા તે ભાગી પડ્યો હતો અને પોતાની ગુનાની કબૂલાત કરી હતી, જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મુકેશ વસાવા, શેરોડ સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। ગઈકાલ 16/12/2024 ના રોજ ઝઘડિયા જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનાની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઇજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ ઇજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ, ત્યાં એની સારવાર સઘન ચાલુ છે। હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે। ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ। આ આરોપી જે છે એ ઝારખંડનો છે। શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ। તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડનું વીણવાનું કામ કરતો હતો। ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે। બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું। તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે। પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે।